હે ગાઈસ ગુડ મોર્નિંગ. તો આજ હું પહોંચી ગયો જોબ ઉપર અને આજનો દિવસ એકદમ મસ્ત થઈ રહ્યો. જો વરસાદ આવ્યો, વાતાવરણ થયું, તમે જોઈ શકો કેટલું મસ્ત વાતાવરણ. અને હું આજ તમને દેખાડીશ મારા જોબ ઉપરની ડેલીની લાઈફ જેવી હોય, મતલબ શું કામ હોય. તો આજ બહુ ધમાલ કરવાની છે. હું તમને મારા ડેલીની જોબની મતલબ કંપનીની લાઈફ દેખાડીશ કે હું કંપનીમાં શું કામ કરવું. તો વ્લોગમાં બન્યા રહેજો. આજ ફૂલ ધમાલ કરવાની. ગયો ઓફિસમાં અને બેસી ગયો મારી ચેર ઉપર. તો હવે ત્યારે તો ચેર થોડી નીચે કરી લેવા તો ઊંચી છે. તો આ મારું લેપટોપ. તો અહીંયા હવે હું કામ કરીશ. એટલે મૂકી દીધું અમારી ઓફિસ ક્વોલિટી લેબ. તો અમારી સિસ્ટમ. તો હવે હું કામ કરું થોડું, પછી મળીએ. ચલો તો ફટાફટ હું પહેલાં થોડું કામ કરું. તમને વ્લોગમાં બન્યા રહેજો. હું તમને બધું દેખાડીશ કે મારી ડેલી લાઈફ જેવી હોય જોબ ઉપરની, હું કામ કરું બધું. તો આ મારું ટેબલ હા, હું અહીંયા બેસું છું અને મારી ચેર હા તમે જોઈ શકો. અને લેપટોપ આવ્યું, હું આ લેપટોપ પર કામ કરતો આવું હું. તો બાકી ચાર્જિંગ ભરાયું કે ચાર્જિંગ હોતું નહીં. હવે હું થોડું કામ કરું. તો વ્લોગમાં બન્યા રહેજો. હું તમને આખું બધું દેખાડીશ કે હું શું કામ કરું, શું નહીં. તો વ્લોગ આખો જોજો ને ફૂલ ધમાલ કરવાની, તમને બહુ મજા આવશે. તો બાકી ચલો હવે લેપટોપ ચાલુ કરીએ. મિત્રો હવે થોડું કામ કરીએ પહેલાં, કેમ કે કામ બહુ જરૂરી હોય. બોસે કામ આપ્યું હોય તો કામ કરવું પડે. તો પહેલાં તો અહીંયા ચોપડો તો આમાં લખેલો હોય તો શું કામનું હોય. તો પહેલાં તો મને કામ મારું ચોપડે મૂકતા દેવા જો કાર્ય કામમાં એ નાખ્યું. તો લેપટોપમાં કામ કરીએ. મારું કામ શું હોય, મારે એક એક્સેલ બનાવીને આપવાની, એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવીને આપવાનું પીપીટી કંપનીની. તો એ પીપીટી પહેલાં હું બનાવી નાખું. તો લેપટોપ ચાલુ કરી નાખવું. તો ચાલુ કરીએ કામ. મારું કામ આ રીત છે, લાઈન જોવાનું સિસ્ટમ સંભાળવાનું. તો હું તમને તો હું તો લાવ્યો નહીં ટિફિન, તો પડેગા લઈને આવ્યો અત્યારે ખાવા. જો બધા ભાઈબંધો બેસી ગયા ખાવા માટે. હવે જોઉં તો દીકરો ટિફિન લાવ્યો, મારા ભાઈને અમે થોડું ખાશું. તો બાકી તો તમે જોઈ શકો પડેગા ખાશું આપણે. નહીં લે સાહેબ આ તો બહુ મારા મને કેવું. તો હું ખાઈને આવ્યો ને, તો ખાઈને આવીને તો જો બ્લોગ મારા ચાલુ કર્યા જોવાના. તો મારું જે મતલબ મને આપેલું જે લેપટોપ અને હું વ્લોગ જોઉં. મારો તો આરે વ્લોગ કોને જોયો, પ્રિયાને મમ્મીને ઘરે લઈ ગયો, કોમેન્ટ કરજો. તો બાકી ઊંઘ જેવી આવે ને, હું શરદી થઈ હતી ને તે એમને દવા ખાધી છે ને, તો ઊંઘ જબરજસ્ત આવે ખતરનાક. હવે થોડો બોરિંગ થઈ ગયો હતો, તો હવે થોડો વ્લોગ જોયો. તો હવે ઓફિસ આખી ખાલી પડી જોઈએ કહો તમે અમારી. તો હવે થોડું કામ કરી લઈએ. તે સારું કેવી ખતરનાક આવે કે વાત જ જવા દો. તો જો વ્લોગ જોવું ઘડીક વાર. તો તમે વિચારતા હશો કે હું શું કરી રહ્યો પેપર પેન લઈને. તો હું ડાટા થોડો ભરી રહ્યો, કેમ કે જે પાર્ટ મેં ડિસ્પેચ કર્યા હતા એનો ડાટા ભરવો પડતો હોય, એ તો ડાટા ભરી રહ્યો. બાકી તમે જોયો કહો આવું મારું ઓફિસનું કામ હોય, બીજું કંઈ હોતું નહીં. તો થાકીએ જવાય ને માથું દુખતું તો આ તો બરાબરની તબિયત ખરાબ જઈએ. તો જો આ તો કામ કાગળપત્રનું ડિટેલ વાઇઝ નહીં દેખાડું કે હું કંપનીની પ્રાઇવસીનું થોડું બોલી જાય. તો બાકી થાકી ગયો અને હવે શિફ્ટ એન્ડિંગ થવાનો ટાઈમ આવી ગયો હોય. તો હજુ ઘરે જઈને વ્લોગ કન્ટિન્યુ કરીશ. તો વ્લોગમાં બની રહેજો, જોવાની મજા આવશે. અને આ હોપ કે તમને વ્લોગ જોવાની મજા આવતી છે. મારું ડેલી રૂટીન આવું હોય કંપનીનું. અને આજ તો બહુ જ કામ હતું. આમ તો ડેલી નહીં હતું, પણ આજ બહુ કામ હતું. તો આજ તો કંટાળ્યો. તો ફાઇનલી મિત્રો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હા. અને હવે જવું ઘરે. અને આજ તો ફાઇનલી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. તો થાકી એવો ગયો અને તો કામ એટલું બધું હતું ને, તો થાકી ગયો. વસ્તુ બહુ સ્કેમ થઈ ગયો, આખું લેપટોપ જ બંધ થઈ ગયું હતું. તો હવે ઘરે જવાનો ટાઈમ થયો, ઘરે તો જવું જ પડશે. અને વચમાં ટ્રાફિક એવું મળશે ને, 3 વાગે ને એટલે બધા સૂતા હોય. તો ચાવી લગાવી દીધી આપણી એક્ટિવા. તો પેલો બેઠો દીપક. તો હવે ચલો જઈએ ઘરે. ઘરે જઈને મસ્ત મસાલાવાળી ચાય પીએ મારી મમ્મીના હાથની. ચલો. તો આજ તો મોસમ એટલો મસ્ત સાફ, મતલબ થોડું તડકો અને વાદળે આવેલા. બાકી ટ્રાફિક તો તમે જોઈ શકો, સત્રાલનું ટ્રાફિક કેટલું બધું હોય.
તો હજુ તો હાઈવે ઉપર ગયા નહીં તો આટલું બધું ટ્રાફિક. તો મિત્રો તમે બધા શું તો શિફ્ટ એન્ડ થાય એટલે તમે બધા શું કરો, એન્ડિંગ થાય નાસ્તો કરો કે નહીં? મને તો નાસ્તો કરવાનો શોખ નહીં. તો જો હાઈવે પર આવી ગયા અહીં ટ્રાફિક તમને દેખાડીશ. તો જો ટ્રાફિક અહીંથી થોડું થોડું ચાલુ થઈ ગયું હોય અને આગળ બ્રિજે પગતા પગતા તો બધું ચાલુ થઈ જાય છે. તો હજુ તો આગળ જતા તો વધુ એટલું બધું ટ્રાફિક હશે ને વાત જ જવા દો. હજુ આગળ રુદ્રને લેવાના અભિને લેવાના તો જો અહીંથી ટ્રાફિક ચાલુ થઈ ગયું. મોસમ થોડું સારું દેખાતો જેવું તમને. તો આ બ્રિજે બહુ ટ્રાફિક થાય. આથી વળવાનું થાય ને અહીંથી બહુ ટ્રાફિક થાય ખતરનાક. અને કારણ ગુરુવારે સોમવારે મસ્ત કપડાનું બધું ભરાય ને મેળા જેવું. તો અત્યારે તો પાણી છે પણ એનો કોકદાર બ્લોક બનાવી જ તો તમને દેખાડીશ કે કપડાનું બધું હોય. તો બ્રિજ આખો મોટો જીસીબી જો કહેતો હતો અહીંથી ટ્રાફિક હોય તો અહીંથી ટ્રાફિક હોય અહીંથી વળવાનું હોય અમારા અહીંથી હવે જવાનું કડી. એ ઉતરા તો ચાલો છે રિક્ષાવાળા ટ્રાફિક છોતરા કાઢ નાખ્યો ટ્રાફિક. અમારે જવાનું તો કડીથી લીધું મોસમ જેટલું મસ્ત પહોંચે એટલે ટ્રાફિક એટલું બધું હોય ને તો ફાઇનલી મેં કડી પહોંચી જાય તો તમે જોયું હોય ટ્રાફિક એટલું બધું ટ્રાફિક હોય ના રહીને કોલેજ જો કડીની એસવી કોલેજ કે ને એ કોલેજ અમે એ જઈને નીકળાય એમાં દિવાલ પર મસ્ત મસ્ત પેલા દોરેલા હા. તો બાકી બસ સીડી તમે જોઈ શકો કડીની આવી હા. અને ટ્રાફિક તો બાપા સારું કરજો. તો પરાણે નીકળી જઈએ. ફાઇનલી ઘરે આવી ગયો હું. તો બીજું શું કરે જોઈએ ચલો. ખબર નહીં મમ્મી તમારી મમ્મી તો કપડાની ઊંઘેલા વીર જ્યાં હતા. હા વીર તો મૂકી છે હવે. જો રાજા સાહેબ તો મૂકી મચ્છર કાઢ્યા વીરું જો વીરું તો ઊંઘમાં રોવા માંડ્યો. પણ મારી મમ્મી કપડાને ઊંઘેલો પિયા તો વીરું કહેલો શું કહી કે શું કહી વીરું કપડાં હંકેલીને મૂકી દીધા હા મારા. તો ક્યાંક જવાનું થાય ને તાણ જ પહેરા લેવાના નહીં પહેરવાના. તો ચા બનાવ્યો હા કે નહીં જોઈ લઈએ. ગરમ અમે ઠંડો ચા તો ચા તો ગરમ કરવું પડશે ચા તો. વીરો હે હાય કે તો વીરું હા બંધ કરી દે ને. તને કહું લ્યા બહુ ફોન જોવાય ના જોવાય કે તને કહું લ્યા તો બોલતો નહીં. સારું એક તીખીને મોરે પાપડી લેતા છે. તો ચામાં મમ્મીએ ગરમ કરવા મૂકી દીધો હા. ઓ બાપા તો ગરમ થાય હા. તો પિયા બેઠી ના આવા આગળ મારા પપ્પાનો ફોટો પગે લાગી લઈએ મારા પપ્પાના. આપણી બીજું શું લાવીએ ચા લાવી ચટાકા પટાકા સોયા ચિપ્સ ચા. તો મસાલેદાર ચા પી લઈએ સોયા ચિપ્સ ખાઈ લઈએ. તો ફટાફટ પછી તે અમારા આવી ગયો અમારા તો આવી જાય ને અમારો વારો તું લઈ જા. એ તો તું ચાલુ કરે એટલે તો જ ખબર પડી જાય. તો બાટલો આવતો ને કાઠી કરી અને અમારો બાટલો આપવો પડશે. તો સીટલો જાઓ એટલે સ્મેલ આવા કે નહીં એમ જોવાનું. કરીને ને આ બાટલાનું ભરાવાનું આવે ને એ દીપલા ભાગી નાખ્યું. જો આખું બેન્ડ કરી નાખ્યું. હવે અમારે ટિફિન મારું જે રીતનું બનાવવાનું બોલો તો મને આ ભાગી જ નાખ્યું આખું આની ઉપર આમ ભરાવાનું આવે મને આખું ખેંચી આ દીપલા હાથે કરીને ખેંચી ભાગી નાખ્યું. ન્યા કરતો નતો પરાણે કાટ કર્યો આની
કરતા રાતે ભગી વાંચો આઈ ગયો ચાલો તો આને પૂછું ભાગી નાખ્યું તારા પપ્પા પૂછું ભાગી નાખ્યું પૈસા આપી જાઓ ચલો અને ભાગી નાખ્યું સરસ નીકળી જાય આખા તો કાઠી કરી ટિફિન બિફિન છે જ બનાવવાનું હા સારું એ હવે અહીં છે જ નીકળીને બતાવું અને પપ્પાએ ભાગી નાખ્યું પૈસા લાવ પેલું ભાગી નાખ્યું તો આપણો એટલે આ મારે કામ વધારે જીતલો ને દીપલો બે જણા બોલ અહીંયા વિરુદ્ધીએ તો ભરે સાતન આવો જો તો વીરુએ લઈ લીધું હા અને અમે રોડ ઉપર છીએ દોડ જલ્દી તો વીરુ શું લીધું હતી એમને ત્યાં શું લીધું દેખાડજે ક્યાં કારણ તો મેં ત્યાં લીધું તીએ શું લીધું આમ દેખાડજે ખાટું મીઠું આવા ચલો ચંદ્રકાંત આજે ચંદ્રકાંત તમારો વિડીયો બહુ ફેમસ થઈ રહ્યા હા શેઠ શેઠાણી વાળા ભાગ ઉતારવાની એટલે મારા ભાગ મેં શું કીધું હતું ખબર મેં કમેન્ટમેન્ટ આપ્યું હતું હું 4:30 હું આવી જઈ પણ આ તમે આયા ને હું શું કરું કેમ તો છોકરાઓ જો બધા વારમાં જેવા રમી રહ્યા તો વિડીયો કરી તમારે રમવું વિડીયો હા એવું તો ઊંઘમાં જાગ્યો તો બે ભાઈનો પ્રેમ જોવો તમે તો જેલી આપો પ્રેમ બેમ નહીં જેલી વિરુદ્ધ કોને આપી તને હા વિરુ આપી ને ચંપલ જબરદસ્ત વિરુદ્ધ લાવ્યો બાકી વિરુદ્ધ આવો ચંપલ લેવા બટી વિરુ આવો ચંપલ લેવા તારા વિરુદ્ધ જેવા કેવા મસ્ત હા એટલો માકડો હે ને કાવડો થઈને નાના નાના મારા છોકરાઓ મારા ને વિરુદ્ધ તને રહ્યો વિરુદ્ધ તું તને મારે રહ્યો તો એને મારો તમે બે જણા હું બેઠો હું રુદ્ર તો તને મારશે ને તો બહરો થઈ જઈશ બહુ વીરું તું સીધું તું તને મારશે ના હો મિત્રો બચાવવા તો નહીં આ તણે પૈ હ જો બધું બગાડી નાખ્યું બધી નહીં થયું ના જોઈ તો બગાડ નાખ્યું શું કહેવું મમ્મી તમારું વીરુને અવનીને લઈને આવ્યા છે દવાખાને જો આપણે એક્ટિવા ગામમાં લઈને આવ્યા છીએ અત્યારે તો અવની હું અની જો બોલાવું જો પેલું હા વિમાન આવી જો તો અવનીને દવાખાને લઈને આવ્યા તાવા આવ્યા એટલે બચારીને તો વીરુ જો તો વીરુને ઇન્જેક્શન આપી દો એક ના ઇન્જેક્શન લઈ લેતો અની જો હા આવી શું જો એ જો તો અવનીને તાવ આવી ગયો ખાવામાં શું બનાવે તો જોઈએ ચલો તો ફુલેવરનું શાક રોટલા હા અને શાક હો તો ખાવાનું બનાવવાનું ચાલુ હોય તો અગરબત્તી કરી નાખી હા પૂજા પાઠ તો કડકામાંની કરી નાખી બે કડકામાં જહુદીમાંની કરી નાખી અને વીડિયો રુદ્રન માર્યું લાગે મને લાગે એવું જો મને ખબર શું કરી લે વરસાદ અંધારીને આવ્યો મસ્ત વરસાદ અંધારીને આવ્યો થોડો અને પડે ને તો સારું વાતાવરણ એટલું મસ્ત થયું ને મચ્છર હે રહ્યા મચ્છર શું લ્યા તો મસ્ત વાતાવરણ ઠંડુ થઈ ગયું પણ વરસાદ નહીં આવતો એ ખબર કેમ તો આ બાકડા અમે મૂકેલા મારા પપ્પાની યાદમાં સોમનું ભાઈ ખેંચતા ભાઈ તો મારા પપ્પાની યાદમાં મૂકેલા ઓન ટાઈમ થઈ ગયો હોય અને રાતના ખાવામાં શું બનાવ્યું હોય મરચાં ખીચડી તો બધું બનાવ્યું તો વિરુદ્ધ શું બનાવ્યું આપણે મરચા ખીચડી મરચા તો મરચા ખીચડી મરચા બનાવ્યા ચલો ખાઈ લઈએ પછી મળીએ એડિટિંગ કરવા બેઠો થોડું કેમ કે થોડું કોમ્પ્યુટર પીસી ઉપર લેપટોપ ઉપર કરું તો થોડું મજા આવે બાકી મારા મમ્મીને પોતું કરાવ્યું તો જો બાલપા રમી જો ખાઈને એ બગાડી પોતું કરે એટલે બધું મારી મમ્મી ખાઈ થયા તો આવું નવું કરતો હોય હું તો એડિટિંગ કરવા બેસી જ જો અને સારું ગરમે બહુ થાય ખબર નહીં કેમ આવ્યું એ હે ને એકલાને વાંચતા તો હું બેઠો ને એડિટિંગ કરું ને તે કડાઈને વાંચવા માંડો સીધું જો બીક લાગે તો આરો ચેટલો પેલો હરામી બોલો ગાઈડું લઈ લઈને ખાલી દાખલા ગણા તો આ એના મેડમ જોતા હોય ને તો એને મારજો કેમ કે આરો ને ગાઈડું લઈ લઈને ગણાતા ને ગણતા આવડે દાખલાને એવું શું આવડે બોલજે 50 માં 2000 કેટલા છે 50 માં 2000 તો 48 આવડે તો હો